ભેજાબાજોએ હવે એજ્યુકેશનને પણ નથી છોડ્યું તેમ કહીએ તો ચાલે। છેલ્લા 2-3 વર્ષમાં ઘણી બધી એક્ઝામ્સ અને ગવર્મેન્ટ એક્ઝામ્સમાં પણ ઝોલઝાલ થતી નજર આવી છે અને તેવામાં હવે નીટની પરીક્ષામાં પણ ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। જુનિયર ક્લાર્કની એક્ઝામ હોય, જીમેટ એક્ઝામ હોય કે પછી નીટ એક્ઝામ હોય, હવે એવું થઈ ગયું છે કે પૈસા કમાવા માટે ભેજાબાજો અલગ અલગ પેત્ર અપનાવતા હોય છે। તેવા સમયે જિલ્લા કલેક્ટરને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટર જ્યારે ગોધરા પહોંચે છે ત્યારે તે સમયે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળી આવે છે। તેની સાથે જ તેના મોબાઈલની વોટ્સઅપ ચેટ ઉપર જ્યારે નજર કરવામાં આવે છે ત્યારે તેના મોબાઈલની વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થાય છે કે 10 જેટલા વિદ્યાર્થી છે અને દરેક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે નીટની એક્ઝામમાં જો તમારે પાસ થવું હોય તો 10 લાખ રૂપિયા દેવાના, એટલે તમે પાસ થઈ જાઓ। આ ભેજાબાજ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તેને અત્યારે પોલીસે પોતાના કબજે કર્યો છે। તેની સાથે સાથે જણાવી દઈએ કે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકાના પોલીસ મથકે 3 ઈસમો ઉપર ફરિયાદ નોંધાઈ છે, જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટનું નામ સામે આવ્યું છે। સાથે વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયનું નામ બહાર આવ્યું છે અને તેની સાથે ગોધરાના અક્ષત વોરાની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। આ ત્રણની સામે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાતના અધિનિયમના વિવિધ ગુનાઓ હેઠળ આ લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેઓને આજે એસઓજીની ટીમ દ્વારા વડોદરા લઈ આવવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આમ અવારનવાર પેપર લીક થવા, એના પછી પરીક્ષામાં પૈસા આપીને પાસ થવા, આ દરેક બાબત ઉપર મધ્યમ વર્ગીય પરિવારના જે વિદ્યાર્થીઓ હોય છે તે પીસાય છે અને હવે આ સિલસિલો ક્યારે થંભશે તેની કોઈને ખબર નથી। આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવો। હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી એ બાબતે જે પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે। હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સને અન્ય કામગીરી ચાલુમાં હતી। આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે।